જિગ્નેશ મેવાણીના નિવેદન અને ભાજપ પ્રમુખ આક્રમક. જિગ્નેશ મેવાણીના નિવેદન સામે ભાજપ પ્રમુખ આક્રમક. નામ લીધા વગર જગદીશ વિશ્વકર્માએ મેવાણીને આપ્યો જવાબ. સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આપ્યો જવાબ. મોટા અવાજે સ્ટેજ પર બોલવાથી કંઈ નહીં થાય, વિશ્વકર્માના આરોપ. કેટલાક નેતાઓ સમાજ સુધારક નીકળી પડ્યા છે, કેટલાક નેતાઓ રસ્તા અને વિધાનસભામાં બૂમાબૂમ કરતા હોય. સત્ય છે તે ક્યારેય છુપાવવું નહીં, તેવું વિશ્વકર્માએ કરી વાત. કે બાબા સાહેબને વર્ષો સુધી જે પક્ષે અન્યાય કર્યો છે, હું બિલકુલ આલોચના કરવા નથી માંગતો, પણ આ આજની યુવા પેઢીને એવું ચોક્કસ ધ્યાને મૂકવા માંગુ છું કે 1932માં ગોમલેજી પરિષદમાં ભાગ લેવા જ્યારે બાબા સાહેબ આંબેડકર આ કર્ણાવતી મહાનગરમાંથી જ્યારે નીકળ્યા રસ્તા ઉપરથી, કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ આ જ રસ્તો હતો, અને ત્યારે જે અત્યારે એવું કઈ નીકળે છે, લાલ કલરની ચોપડી લઈને ફરવા નીકળે છે વિધાનસભાની અંદર કે આખા દેશમાં કે બાબા સાહેબ અમારા છે, એવું કઈ ઢોલ વગાડી રહ્યા છે. એ મિત્રોને એક વખત પૂછજો કે એ વખતે કાળા વાવટા કોણે ફેરવ્યા હતા. એક વખત મિત્રો પૂછજો તમે કે કાળા વાવટા કોણે ફરક્યા હતા. 1952 ની અંદર જ્યારે બાબા સાહેબ મુંબઈથી ચૂંટણી લડ્યા અને તેમના ચૂંટણીના એજન્ટ તરીકે દત્તોપંત થેગડી એ સંઘના પ્રચારક હતા, અને એ 1952 ની લોકસભાની ચૂંટણીમાં જાણી જોઈને લગભગ 73,000 જેટલા મત એ રદ કોણે કરાયા. આ એક સવાલ પૂછજો જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે, અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે. હું સમાજનો દીકરો છું, હું સમાજ સુધારવા નીકળ્યો છું. મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ બહેન દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં, પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે, આપણી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે, એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે 73,000 મત રદ કરી અને લોકશાહીના મંદિરમાં જતા એ સેના માટે અટકાવ્યા હતા. એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો.